દિલસુખ રાઠોડની મેથ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હવે અહીંયા 26 અને 91 પેલા ગુસા લસા મેળવવાનો છે. તો શું કરશું? અહીંયા 26 અને 91 લખશું અને અહીંયા 13 વડે ભાગ્યા 26 ને 13 વડે ભાગ્યા તો 13 દુ શું થશે? 26 થશે. અને 13 ને 91 ને 13 વડે ભાગવામાં આવે તો 13 × 7 = 51. એટલે અહીંયા 13 જે મળે છે ને એનો ગુસા છે. શું છે? એનો ગુસા બરાબર શું આવશે? 13. હવે લસા જોઈએ તો આ જે 13 છે એ પહેલા લખવાનું. તો કે લસા બરાબર 13 ગુણ્યા બાકી જે વધે તો શું વધ્યું? તો 2 અને 7. તો 2 13 ગુણ્યા 2 ગુણ્યા 7 આ બંનેનો આ ત્રણેયનો ગુણાકાર કરવાનો. તો 7 દુ 14 થશે અને 13 છે. તો શું કરશું? અહીંયા 13 ગુણ્યા 14 નો ગુણાકાર થશે. એટલે બે સંખ્યા છે એટલે 0 3 1 3 1 1 1 3 ચોક 12 નો બગડો વધે આવશે. 1 ચોક 4 ને 1 5 આ બધાનો સરવાળો કરીએ તો 2 8 1 એટલે શું થશે? અહીંયા 182 એનો લસા થશે. હવે તેનો સંબંધ ચકાસવાનો છે એટલે શું કરશું? અહીંયા ગુસ્સા અને લસાનો ગુણાકાર કરીએ. ગુસ્સા અ ગુણ્યા લસા અ બરાબર શું થશે? તો કે 13 ગુણ્યા 182 એનો ગુણાકાર કરવાનો છે. તો 182 ગુણ્યા 13 કરીએ તો શું થશે? બરાબર. અને 3 દુ 6 8 13 24 ચોગડો વધે આવશે 2 1 3 ને 2 5 એટલે 6 6 3 2 એટલે શું થશે? 23 66 થશે. અને એક કહેવાય. હવે બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. મૂળ સંખ્યા શું છે? તો કે મૂળ સંખ્યા છે 26 ગુણ્યા 51 એ બેનો ગુણાકાર કરવાનો છે. તો 26 ગુણ્યા 51 શું થશે? 0 6 9 54 ચોગડો વધી આવશે 5 2 9 18 18 ને 5 23 અને 6 1 6 2 1 2 આ સરવાળો કરી આનો એટલે 6 6 3 2 આ બેનો ગુણાકાર કેટલો થયો? 23 66 આ 2. તો અહીં લખશું પરિણામ 1 અને 2 પરથી. પરિણામ 1 અને 2 પરથી લસા ગુણ્યા ગુસા બરાબર મૂળ સંખ્યાનો ગુણાકાર. આ રીતે ગણી શકાય. અને એના પછીના આપણા સ્વાધ્યાય માટે એના 510 સ્વાધ્યાય માટે હોમવર્કમાં 510 અને 92 એનો લસા ગુસા મેળવવાનો છે અને તેમના વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. આ એક હોમવર્ક.